ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ગરમાવો શરૂ થઈ ગયો છે। 2 દિવસ બાકી છે અને એ જ દરમિયાન આપણે અત્યાર સુધી જોયું હતું કે ભાજપ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે, કોંગ્રેસ ભાજપ ઉપર કરે કે પછી ભાજપ આમ આદમી પાર્ટી ઉપર કરે। પણ હવે સવાલ અહીંયા એ થાય છે કે હવે ક્યાંક એવું સંભળાતું હતું કે જે બે પક્ષ છે ગઠબંધન કરવાના છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એ જ હવે સામસામે લડી રહ્યા છે। એટલે બધા પોતાની રીતે સ્વતંત્ર લડવા ઈચ્છતા હતા અને બન્યું પણ એવું, પરંતુ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે સામસામે આવી ગઈ છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારથી ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે એ જ દિવસો દરમિયાન આપણે હંમેશા ત્રણ પક્ષનું રાજકારણ ગરમાયેલું જોયું, એમાં પણ ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું। કારણ કે સૌથી પહેલા આમ આદમી પાર્ટીમાંથી ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી હતી, ક્યાં તો પછી કોંગ્રેસમાંથી કોઈ પણ વરિષ્ઠ નેતાના નિવેદન સામે આવ્યા હતા અને કહેતા હતા કે જો ગઠબંધન થશે તો અમે કરીશું, અમને કોઈ જ વાંધો નથી। એક જગ્યા ઉપર ગઠબંધન થયું પણ ખરા, પણ હવે વાત અહીંયા એ છે કે જે સાંસદ છે ગેનીબેન ઠાકોર, એ હવે પ્રચારમાં ઉતર્યા છે। પ્રચારની કમાન કોંગ્રેસની તેમણે પોતાના હાથમાં લીધી છે અને કોંગ્રેસને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। કારણ કે કોંગ્રેસમાંથી એકલોતા સાંસદ અને બીજા તો બધા ભાજપના છે, એટલે ક્યાંક કોંગ્રેસને એમના ઉપર આશા પણ હોય। હા, થોડી ઘણી જે આશા છે એમના ઉપર પાણી વાવની પેટા ચૂંટણીમાં ફરી ગયું હતું, પણ તેમ છતાં વિશ્વાસ અત્યારે અડગ છે। હવે સવાલ એ છે કે ગેનીબેન ઠાકોર છે એ અમરેલી ગયા, પ્રચાર પ્રસાર કર્યો અને સાથે સાથે પાયલ ગોટીને પણ મળ્યા। સવાલ ગુજરાતની અંદર બે હતા કે બે મુદ્દા ખૂબ ચર્ચામાં હતા। એક તો છે કે જે પાયલ ગોટીવાળો અમરેલીમાં મુદ્દો બન્યો એ, અને બીજો એ છે કે વિંછિયાની અંદર જે ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી, એ બે મુદ્દા છે કે તે ખૂબ સળગતા હતા। એટલે ગેનીબેન ઠાકોરે પાયલ ગોટીની મુલાકાત લીધી, તેમને સાંત્વના આપી, તેમના પરિવારને મળ્યા। એટલે હવે જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે ગેનીબેન ઉપર જબરદસ્ત ભડક્યા છે અને કહી દીધું છે કે કોળી સમાજના બેન વિંછિયામાં જે ઘનશ્યામ રાજપરાની ગુંડા તત્વોએ હત્યા કરી ત્યારે આ બેન કેમ આવ્યા નહીં? લગ્ન પ્રસંગમાં આવવાનો સમય છે, બેસણામાં આવવાનો સમય નથી। એટલે અહીંયા એમણે પોતાની જે વાત છે લગ્નની એ ચૂંટણી સાથે સરખાવી છે કે તમને મત માંગવાનો સમય છે, પણ કોઈ વ્યક્તિના બેસણામાં કે એમના તરફી તમને બોલવાનો ક્યાંય પણ સમય નથી। જે રીતે ગોપાલ ઇટાલિયા સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોર ઉપર જબરદસ્ત ભડક્યા છે, કારણ કે હવે એવું લાગે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે આમને સામને આવી ગઈ છે। ગોપાલ ઇટાલિયાએ જે ગેનીબેન ઠાકોરને જવાબ આપ્યો છે તે સાંભળીએ। જેને બીક લાગતી હતી એને ભાજપમાં ગળાનો પટ્ટો કૂતરાના ગળામાં રિંગ પહેરાવે એમ પહેરી લીધો છે। ટોમી આવે અહીંયા થાનગઢમાં 10 ટોમી ઉતાર્યા છે। ટોમીઓ ફરે છે ચારે બાજુ ભાજપના, સમાજને છેતરવા નીકળ્યા છે। આ વિછિયાની અંદર હું યાદ કરાવું તમને કે વિછિયામાં કોળી ઠાકોર સમાજના એક નિર્દોષ યુવાનની ગુંડાઓએ બેફામ હત્યા કરી નાખી, રોડ ઉપર મારીને ધોકા મારીને મારી નાખ્યો એક માણસને। આખા ગુજરાતના ભાજપના જે કઈ ટોમીઓ છે એક પણ શબ્દ ત્યાં જઈને બોલ્યા નહોતા કે આ નિર્દોષ યુવાનનું ખૂન કેમ કર્યું। અને ખૂન તો થયું, પણ ખૂનની એફઆઈઆર લખાવવા માટે આખા કોળી ઠાકોર સમાજે રાજકોટની અંદર ઉપવાસ કરવા પડ્યા ને એમ કહેવું પડ્યું કે જો અમારી ખૂનની એફઆઈઆર નહીં લખો તો લાશને નહીં સ્વીકારીએ, એવું કહીને ઉપવાસ કરવા પડ્યા। બધા જ ભાજપના જે હંતાઈને સાંભળે છે એ અને કોંગ્રેસના મિત્રો ખુલ્લેઆમ સાંભળે છે, એને પૂછું કે કાળજી હોય તો કાળજા ઉપર હાથ રાખીને દિલને પૂછો। સમાજના દીકરાની હત્યા થઈ, ગેનીબેન ઠાકોર પોતે કોળી સમાજના કેમ નો આવ્યા ને? અહીંના ધારાસભ્ય ભાજપના કોળી સમાજના જે કેમ વિછિયામાં ખરખરો કરવા ન ગયા અને એ આજ મત માંગવા નીકળ્યા। વિચાર કરજો તમે કે કેવા માણસોના વિશ્વાસમાં ભૂલપણમાં આવીને છેતરાઈ જઈને મત આપો ને, પછી કેવું થાય? હું તમને એક દાખલો આપું। વિછિયા પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી। આ ચૂંટણી ટાણે ઠેઠ બનાસકાંઠાથી ગેનીબેન આવે છે, વેલકમ, સ્વાગત છે, આપણી બેન છે, પણ ખરખરાના કામે આવે એ વધારે સારું ગણાય કે લગ્નમાં આવે સારું કહેવાય? આપણી સમાજમાં વ્યવહાર એ છે કે લગ્નમાં આવે ન આવે, પણ ખરખરામાં આવે ને એ માણાની નાચ ગણાય। ખરખરાની જરૂર વિછિયામાં હતી, કોળી ઠાકોર સમાજના યુવાનની હત્યા થઈ, આજ લગ્નનું ટાણું છે, ચૂંટણી એટલે લગ્ન, ખુશીનો તહેવાર, તો લગ્નમાં આવે છે વેલકમ, પણ ખરખરામાં કેમ ન આવ્યા? અને જે ખરખરામાં ન આવે એ લગ્નમાં આવે કે ન આવે, શું ફરક પડે? કેટલી સીટો તમને થાનગઢમાં કયા વિકાસના મુદ્દે? થાનગઢની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે, વર્ષો સુધી ભાજપના ગુંડાઓ, ખંડણીખોરો, માફિયાઓથી ડર્યા છે, બીવડાવીને મત લીધા છે।
આ વખતે નીડર, સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે. તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોડી બને એટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. હવે જ્યારે સુરેન્દ્રનગરના થાનની અંદર આમ આદમી પાર્ટી પ્રચાર કરતી હતી એ જ દરમિયાન એમની સાથે રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા, એમના ઘણા બધા નેતાઓ પણ હતા. આ જ દરમિયાન રાજુ કરપડા શું બોલ્યા છે તે પણ સાંભળીએ. પણ આ 30 વર્ષની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે. ભૂતકાળમાં ક્યારેય થાનગઢની ખરાબ હાલત નહોતી, એવી ખરાબ હાલત કરવાનું કોઈએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના અહીંના સ્થાનિક નેતાઓએ કર્યું છે. ત્યારે આજે અમે થાનગઢની જનતાને અપીલ કરવા આવ્યા છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા 28 ઉમેદવારો સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરી રહ્યા છે. અમારા ઉમેદવારોને લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે. ઉમેદવારોને ભાજપને સમર્થન આપતો વિડીયો બનાવવા માટે 10-10 લાખ રૂપિયાની ઓફરો થઈ છે. તેમ છતાંય અમારા ઉમેદવારો મજબૂતાઈથી મેદાન પર ઊભા છે. આજે આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારો લડે છે. જ્યારે અહીંયા જ્ઞાનીબેન ઠાકોર, જેવી રીતે ભાઈએ વાત કરી, ગોપાલભાઈએ ખરેખર કોળી સમાજના, ઠાકોર સમાજના આગેવાન હોવાનો જે દેખાવ કરે છે, તો ખરેખર જ્યારે કોળી સમાજ પર અત્યાચાર થયો, 84 થી વધારે લોકોને વિછિયાની ઘટનામાં જેલમાં નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા, તો એ મુદ્દે જ્ઞાનીબેન ક્યાં હતા? મહત્વની વાત એ છે કોંગ્રેસ પાસે અહીંયા થાનગઢમાં પૂરતા ઉમેદવાર પણ મળ્યા નથી. વાત કરીએ ભાજપની તો સ્થાનિક એક પણ ચહેરો એવો નથી કે જેના મોઢાને નામે મત માંગી શકાય. એટલે બહારથી મંત્રીઓ, ધારાસભ્યોને ધાડા ઉતારી આમ આદમી પાર્ટીથી ડરેલી ભાજપ બહારથી નેતાઓને રોજે રોજ ઉતારે છે. તમામ સમાજની અંદર કોઈને વાસણ લઈ દેતા હોય એવા મેસેજ મળે છે, કોઈ સમાજના આગેવાનોને બીજા લોલીપોપ આપે છે, સિરામિક ઉદ્યોગો વાળાને ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવાના પ્રયત્ન કરે છે. એટલે એન કેન પ્રકારે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે અને આમ આદમી પાર્ટીની નગરપાલિકા થાનગઢની જનતા બનાવશે. 30 વર્ષ પછી થાનગઢમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. આજે હવે એ જોવાનું છે કે રાજકારણમાં ગરમાવો તો આવ્યો છે, કારણ કે અત્યાર સુધી આપણે સત્તા પક્ષ અને વિપક્ષ હંમેશા છે બાખડતા જોયા છે, પણ હવે અહીંયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે છે. એ જોવાનું છે કે જ્ઞાનીબેન ઠાકોર કોળી સમાજના બેન છે, પણ જો તે વિંછિયામાં ઘનશ્યામ રાજપરાના પરિવારની મુલાકાત લે છે કે નહીં, કારણ કે જબરદસ્ત ટોણો મારવામાં આવ્યો છે, પ્રહાર કરવામાં આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે જ્ઞાનીબેન હંમેશા જવાબ આપતા હોય છે. પણ હવે એ જોવાનું છે કે જ્ઞાનીબેન ગોપાલ ઇટાલિયાને શું જવાબ આપે છે, કે પછી જવાબરૂપી તે જે ઘનશ્યામ રાજપરા છે એમના પરિવારને મળવા પણ જાય છે કે નહીં. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.